કાર્બન ડાયોક્સાઇડ 1000 કિલોગ્રામ ખેંચો તો 1 કાર્બન ક્રેડિટ બને। અથવા તો જો તમે જમીનની અંદર જે કાર્બન રહેલો છે એને 1000 કિલોગ્રામ વાતાવરણમાં જતો અટકાવો તો 1 કાર્બન ક્રેડિટ બને। હવે આ કાર્બન ક્રેડિટ આપણે જે આ પ્રોગ્રામ લઈને આવ્યા છીએ હું ટૂંકમાં જ સમજાવું છું, વધારે લાંબુ કરીશ નહીં કારણ કે પાછળ ઘણાને બોલવાનું છે। આ કાર્બન ક્રેડિટ છે આપણા પ્રોગ્રામમાં કઈ રીતે બને છે? આપણા પ્રોગ્રામમાં 3 પ્રેક્ટિસ બતાવેલી છે કે જે ખેડૂતો કરે છે અને ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે આપણા વિસ્તારમાં સાંઠીઓ ભેગી કરીને બીજાને વેચી દે છે। આ સૌથી વધારે નુકસાનકારક છે। એની જગ્યાએ પહેલી પ્રેક્ટિસ જમીનની અંદર આપણે જે માલિકીની જમીન છે ત્યાં જે પાક થાય છે એના રેસિડ્યુ એટલે કે એના અવશેષો જમીનની અંદર દાટવા। જેમ અમૃતકુંડ આપણે વસ્તુ છે ને એ દાટવાની જ વસ્તુ છે, કોઈ નાખી દેવાની વસ્તુ નથી। તમે જ્યારે સીધું જમીનમાં દાટો છો ને ત્યારે એને 1 વર્ષ 2 વર્ષ જેવા બેક્ટેરિયા મળે ને એ પ્રમાણે સડે છે। અને અમૃતકુંડમાં તમે સડાવીને સ્પેશિયલ સડાવો, આ એનો ફાયદો છે। એટલે કે પહેલી પ્રવૃત્તિ કે તમે કપાસ જ્યારે વાવો છો અને જ્યારે એને કાઢી નાખો ત્યારે એની સાંઠીઓને શ્રેડરથી કાપીને જમીનમાં ભેળવી દો। આ પ્રવૃત્તિ ઉપર ક્રેડિટ કઈ રીતે બને છે?